સુરત ઈચ્છાપુર પોલીસે સગીરાનું અપહરણ કરી જઈ ભગાડી જનાર આરોપીને ગોવા ખાતેથી ઝડપી પાડ્યા પ્રયત્ને તેના જંગલમાંથી મુક્ત કરાવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર બારબાલ અને મદદનીશ પોલીસ કમિશનર ડેનિયલની સૂચનાને લઈ પીઆઈ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈચ્છાપુર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી આરોપી ભગાડી ગયો હોય જેની તપાસ હાથ ધરી આરોપી વિટ્ટી ઉર્ફે વિક્કી બુનીલાલ દીનાનાથ પ્રસાદને ગોવા ખાતેથી ઝડપી પાડી તેના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવી તેની ધરપકડ કરી હતી। अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर जोन 7 सूरत शहर द्वारा पुलिस स्टेशन विस्तार में कोई पण प्रकारनो गुनो आचरवामां आवे तो तेने एनी जांच पुलिस स्टेशन जे थाय एना पर तात्कालिक गुनो रजिस्टर करी अने नोंधीने कार्यवाही करवा सूचना आपवामां आवेली हती। ते अंतर्गत आश्रे 3-1 महीना फरियाद 3-1 महीना पहला इच्छापुर पुलिस स्टेशन में रहता एक वालीए पुलिस स्टेशन में संपर्क साधी जणावेल के तेमनी 16 वर्षनी दीकरी घरे આવી નથી, મિસિંગ છે, જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી। જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ રમૂળ રહેવાસી સિવાન બિહારના સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેની દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એની પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરાયો છે તથા આગળની કાર્યવાહી રિમાન્ડ લેવાની તથા વધુ પૂછપરછ વગેરે જે કાર્યવાહી છે કાયદેસરની એ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી।